નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સ્વામી વિવેકાનંદની જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ। શિવસેવા સમિતિ દ્વારા બગીચા સર્કલ પાસે સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। આજરોજ ડીસા ખાતે શિવસેવા સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જયંતિ નિમિત્તે એક અત્યંત ભાવસભર અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામી વિવેકાનંદજીના વિચારો, જીવન દર્શન અને યુવાનો માટે આપેલી અનમોલ પ્રેરણાને યાદ કરી તમામ યુવાનોને તેમના માર્ગ પર ચાલવા માટે સંકલ્પ લેવાયો। આ કાર્યક્રમમાં શિવસેવા સમિતિના પ્રમુખ શ્રી જીતુભાઈ પરમાર, કાર્યકારી પ્રમુખ શ્રી રાહુલભાઈ મહેશ્વરી, મહામંત્રી શ્રી અતુલભાઈ દૈયા અને શ્રી રમેશભાઈ જેઠવા, અશ્વિનભાઈ મોદી, ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ રાજપૂત, મુકેશભાઈ શર્મા, નટુભાઈ ચૌહાણ, કુંભાભાઈ માળી, મંત્રી શ્રી રણજીતભાઈ વાઘેલા, વરદાભાઈ રાવળ, અશોકભાઈ રાવળ, પ્રવક્તા શ્રી જીતુભાઈ રાણા સહિત શિવસેવા સમિતિના અનેક કાર્યકરોની ગૌરવસભર ઉપસ્થિતિ રહી। તેમજ હરેશભાઈ ઠક્કર, મીડિયા કન્વીનર વિનોદભાઈ બાંડીવાલા, મયુરભાઈ ખત્રી અને તમામ આગેવાનો, મિત્રો તથા ડીસા શહેરના જાગૃત યુવાનોની વિશાળ હાજરીએ કાર્યક્રમને વધુ ભવ્ય અને સફળ બનાવ્યો। ઉઠો, જાગો અને લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી અટકો નહીં જેવી સ્વામી વિવેકાનંદજીની અમર વાણી સાથે યુવાનોમાં નવી ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર થયો। કાર્યક્રમ દરમિયાન ભારત માતાની જય અને સ્વામી વિવેકાનંદજી અમર રહો ના ગગનભેદી નારાઓથી સમગ્ર શહેર ગુંજી ઉઠ્યું અને એક અલૌકિક ઉત્સાહનું વાતાવરણ સર્જાયું। આ કાર્યક્રમ માત્ર ઉજવણી નહીં પરંતુ યુવાનોને રાષ્ટ્રસેવા, સમાજસેવા અને આત્મવિકાસ તરફ પ્રેરિત કરતો એક સશક્ત સંકલ્પ બની રહ્યો। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ડીસા શિવસેવા સમિતિ દ્વારા એવા એક મહાન વ્યક્તિનો આજે જન્મદિવસ છે, તમને કહેતા અમને આનંદ થાય છે। એમનું નામ છે સ્વામી વિવેકાનંદજી। આજે એમના બાવલાને અમે આખી સમિતિ દ્વારા એમને નમન સત નમન કરવા એમના ચરણોમાંથી આશીર્વાદ લઈ અને આવનારા દિવસોના અંદર ડીસાના અંદર શિવસેવા સમિતિ સ્વામી વિવેકાનંદજીના વિચારોથી ચાલશે અને આવનારા દિવસોના અંદર સ્વામીજીના વિચારોને અમે લોકો યુવાનો સુધી પહોંચાડીશું કે સ્વામી વિવેકાનંદજી કહેતા કે આખા વર્લ્ડના અંદર જઈ અને એમને ડંકો વગાડ્યો હતો કે ભાઈઓ બહેનો ખાલી આટલું બોલતું અમારો તાળીઓના ગડગડાટ વિશ્વના અંદર પડ્યા હતા અને સ્વામીજીએ ભારતની સંસ્કૃતિ અને આપણી વિચારોને ક્યાં સુધી પહોંચાડી હતી। એટલે વિશ્વાસ સમિતિ દ્વારા એમને ચરણોમાં અંદર આજે અમે સત નમન કરીએ છીએ। અસ્તુ।